તમારી શ્રદ્ધા હોય ને, તમારી જે નિષ્ઠા હોય ને એ વધારો, ઓછી ન કરો. સદગુરુને વિશેષ માનતા હોય તો સદગુરુમાં નિષ્ઠા, કોઈ છબીને વધારે માનતા હોય, રામ કૃષ્ણ માતાજી વધારો, બધું એક છે. તત્વથી બધું જ એક છે. જુદું જુદું એટલા માટે લાગે છે, અજ્ઞાન છે. એક જગ્યાએ મોટી ફેક્ટરી ચાલે ને બધા મજૂરો બધા રાજ્યના એમાં કામ કરે. એક દિવસ રસોઈયાને એક વ્યક્તિ બોલાવ્યો, ગુજરાતી માણસ, અહીં આવ કે શું, જો કોઈ કે એનું માનતો નહીં, મારું માનજે. શું? આજ ડુંગળીની સબ્જી થવી જોઈએ, ડુંગળીનું શાક કરજે. ભલે. એ ગયો અને પછી કોઈ મહારાષ્ટ્રનો એમાં કામ કરતો છે, એને રસોઈયાને બોલાવ્યો કે અહીંયા આવો. શું? કાંદાનું શાક કરજે, બીજું ન થવું જોઈએ. ઓલો વિચાર કરે કે મારે શું કરવું, ગુજરાતીનું માનવું કે આનું માનવું? પછી યુપી નું આવ્યું. ટૂંકમાં બધા એના નામ જુદા જુદા હોય ને બધા રાજ્યમાં, મૂળ વાત એક જ કરેલી, મારું ધાર્યું થવું જોઈએ કે બીજાનું નહીં ચાલવા દઉં. બધા એમ કીધું. અંગ્રેજી ભાષા વાળો આવ્યો, બધા. હવે ઓલો રસોઈયો મૂંઝાયો. રસોઈ કે જે થવું એ થાય. હવે કાં તો નોકરી જાય છે ને કાં બધા રાજી થાય છે. બાકી માનવું છે તો ગુજરાતીનું જ. બધાનું કેવી રીતે મારે, બધાનું હું અલગ અલગ શાક કેવી રીતે કરું? જે થવું થાય. અને પછી બધા જમવા બેસે છે ને એકબીજાને ભલામણ કરે છે. આજે મેં ભલામણ કરી હતી હો આ શાક બનાવવાનું. તો કે મેં કીધું તું. તારું કીધું નહીં, મારું થશે કે. બધા અંદરો અંદર ઝઘડા કરે છે. એટલે ઝઘડા કરે છે. મેં કીધું તું, લોકો મેં આ શાક કીધું તું. તો કે ભાઈ બધાનું કેમ થાય? તો કે નોકરી પરથી રસોઈને રજા આપી દો કે. અને જ્યાં સબ્જી આવી બધાના પાત્રમાં આવીને બધા જોઈ કે ભાઈ વહી મેં બોલાતા, વહી મેં બોલાતા, લોકો વહી મેં બોલાતા. ગુજરાતી કે ના બરાબર છે, ઓલો હિન્દી ભાષી કે ના મેં આ જ કીધું હતું. બધા જુદું જુદું ભલે કહેતા હતા, નામ જુદા હતા, મૂળ બધા ડુંગળીના શાકનું જ કીધું હતું. આવું છે.